સમાચાર આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી। રાજનીતિની વાત કરવામાં આવે તો રાજનીતિમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર રાજુ કરપડાના આમ આદમી નેતાના જે નેતા ઉપર શાબ્દિક પ્રહાર। પ્રવીણ રામની કિસાન બચાવ યાત્રાની શરૂઆત પહેલા જ રાજુ કરપડાએ શાબ્દિક પ્રહાર કર્યા। આમ આદમી પાર્ટીને કિસાન બચાવ યાત્રાની જરૂર નહીં હોવાની વાત રાજુ કરપડાએ કરી છે। કાર્યકર્તાઓને વિશ્વાસ બચાવ યાત્રાની જરૂર છે એમ રાજુ કરપડાએ કીધું, જેને લઈને વાત કરવામાં આવે તો ખેડૂત નેતા બનાવવાની કોશિશ થઈ રહી હોવાની વાત પણ સામે આવી રહી છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ગઈકાલે રાત્રે જ પ્રવીણ રામની કિસાન બચાવ યાત્રા શરૂ થાય તે પહેલા જ ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા। રાજુ કરપડાએ કટાક્ષ કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીને અત્યારે કિસાન બચાવ નહીં પણ કાર્યકર્તા વિશ્વાસ બચાવો યાત્રાની જરૂર છે। તેમણે પ્રવીણ રામ પર નિશાન સાધતા ઉમેર્યું કે 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા ન બનાય, તેના માટે વર્ષોનો અનુભવ જોઈએ। તેમણે ટકોર કરી કે બાલ મંદિરમાંથી સીધું ગ્રેજ્યુએશન કરવાને બદલે પાયાનો અભ્યાસ જરૂરી છે। રાજુ કરપડાના રાજીનામા બાદ હવે આપના નેતાઓ અને કરપડા સામે આવી જતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે। પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારું અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે। પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ। 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી। જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા સુરેન્દ્રનગરથી ફઝલ ચૌહાણ। જી ફઝલ, જણાવશો સુરેન્દ્રનગરમાં હવે રાજકારણ ગરમાયું છે, કારણ કે ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો રાજુ કરપડાએ ઇનડાયરેક્ટ વેમાં કિસાન બચાવ યાત્રાને લઈને પ્રવીણ રામ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા, ખેડૂત નેતાને લઈને ટિપ્પણી કરી અને જેને લઈને હવે આમ આદમી પાર્ટી ઉપર પણ સીધું નિશાન સાધ્યું છે। શું છે વધુ જાણકારી? ખાસ કરીને જ્યારથી રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે ત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજુ કરપડા છે તે સામે આવી ગયા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગઢાસ ગામે રાજુ કરપડા દ્વારા ગઈકાલે મોડી રાત્રે એક શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં જે 2000 થી વધુ ખેડૂતો છે તે એકત્રિત થયા હતા। ત્યારે ક્રાંતિ સભાના નામે રાજુ કરપડા દ્વારા ખેડૂતોને એકત્રિત કરી અને ત્યારબાદ આપ નેતાઓ ઉપર ગંભીર પ્રકારના પ્રહારો છે તે કરવામાં આવ્યા છે। આજથી પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના નેતા છે તે સોમનાથથી લઈ ગાંધીનગર સુધીની આ ખેડૂત બચાવો યાત્રા શરૂ કરી રહ્યા છે। જેમાં મુખ્ય માંગણીઓ તેમની એ છે કે નિયમિત ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે, દેવા માફી થાય અને સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે તે તાત્કાલિક પરત ખેંચવાની માંગ સાથે આજે પ્રવીણ રામ છે તે સોમનાથથી ગાંધીનગર સુધી પોતે ખેડૂત બચાવો યાત્રા કરવાના છે। ત્યારે તેની પૂર્વ રાત્રિ દરમિયાન જ રાજુ કરપડા દ્વારા પ્રવીણ રામ ઉપર ગંભીર પ્રકારના પ્રહારો કરવામાં આવ્યા છે। પ્રવીણ રામ હજુ 5 મહિનાથી ખેડૂત નેતા તરીકેની છાપ ઊભી કરી શક્યા છે, ત્યારે આગળની કારકિર્દી તેમની ઉજ્જવળ રહે, 5 મહિનામાં ખેડૂત નેતા ન બની શકાય તે પ્રકારના પ્રહારો પણ રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યા છે। વધુમાં રાજુ કરપડાએ ઉમેર્યું છે કે હાલના તબક્કામાં જો આમ આદમી પાર્ટી છે તે તૂટી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેડૂતો હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય તે આપમાંથી રાજીનામાઓ આપી રહ્યા છે। કાલે પણ 200 થી વધુ આપના નેતાઓ દ્વારા રાજીનામા આપી દઈ અને આપને રામ રામ કર્યું છે। ત્યારે રાજુ કરપડા દ્વારા ગંભીર પ્રકારના પ્રહારો કરવામાં આવ્યા બાદ જણાવવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીને ખેડૂત બચાવો નહીં પરંતુ પોતાના કાર્યકર્તાઓનો વિશ્વાસ બચાવો યાત્રા કરવી જોઈએ। એટલે કઈ ના કઈ પ્રકારે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે એકાબીજા નેતાઓ ઉપર શાબ્દિક પ્રહારો છે તે કરી રહ્યા છે। ગુજરાત રાજ્યનું હવે રાજકારણ છે તે રાજુ કરપડાના જે રાજીનામા બાદ છે તે હાલ ગરમાઈ જવા પામ્યું છે। જો કે હાલના તબક્કામાં આજથી આ ખેડૂત બચાવો યાત્રા શરૂ થવાની છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ આ યાત્રા પસાર થવાની છે। તે દરમિયાન પણ એક સભાનું આયોજન કરવાનો હુકમ છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો છે। કાંઈ ના કાંઈ પ્રકારે જે ખેડૂત
નેતા તરીકેની છાપ છે તે આમ આદમી પાર્ટી પરવીન રામને આપવા માંગતી હોય ત્યારે હવે રાજુ કરપડા પણ પોતે આ મુદ્દે શાબ્દિક પ્રહારો છે તે કરી રહ્યા છે અને પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને ખેડૂતોને પોતાની તરફેણમાં ખેંચવાનો પ્રયાસ છે તે રાજુ કરપડા કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ યાત્રા પસાર થાય તે દરમિયાન જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે આ યાત્રામાં જોડાવાના છે, પરંતુ તેમાં પણ ડેમેજ કંટ્રોલ થાય તે પ્રકારના પ્રયાસો હાલના તબક્કામાં રાજુ કરપડા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે। બે આમ આદમી પાર્ટીના નેતાઓને રાજુ કરપડા દ્વારા આડે હાથ લેવામાં આવ્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયા અને ખાસ કરીને પરવીન રામ ઉપર ગંભીર પ્રકારના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા અને તે દરમિયાન આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આ બાલ મંદિરથી હજુ શરૂઆત કરી છે, હજુ તો તેને કોલેજ કરવાની બાકી છે। કોલેજ કર્યા પછી તે પોતે ખેડૂત નેતા તરીકે ગુજરાતમાં છાપ ઊભી કરી શકે તેવી ટકોર પણ રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે। બિલકુલ ફઝલ, આપ જોડાયા, આપનો